હેલો ફ્રેન્ડ્સ, જો તમારા પાસે પણ ઘણા બધા જૂના ટી-શર્ટ પડ્યા છે અને તમે એને ફેંકવા નથી માંગતા તો આ વિડીયોને ધ્યાનથી જુઓ, કેમ કે આજે આપણે ટી-શર્ટમાંથી બનાવીશું એવી વસ્તુ જે બજારમાં ખૂબ જ મોંઘી મળે છે। આપણી પાસે એવા ઘણા ટી-શર્ટ હોય છે જેની ડિઝાઇન અને કલર ખૂબ જ સુંદર હોય છે, જેને ફેંકવાનું આપણને મન નથી થતું। તો એમાંથી તમે ઘર માટે ખૂબ જ સુંદર વસ્તુ બનાવી શકો છો, એ પણ સિલાઈ મશીન વગર। તો અહીંયા મેં એક જૂનું ટી-શર્ટ લઈ લીધું છે। ત્યારબાદ આપણે ટી-શર્ટ ને ક્રોસમાં ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે, અને ત્યારબાદ આપણે એક સીધી જે લાઈન છે એ ડ્રો કરી લઈશું। તો અહીંયા તમે પેન્સિલ અથવા ચોકનો ઉપયોગ કરી શકો છો। હું અહીંયા ચોકની મદદથી એક જે લાઈન છે આ રીતના ખેંચી લઈશ। ત્યારબાદ આપણે કાતરની મદદથી કટ કરી લઈશું, જેથી આપણને ટી-શર્ટનો એકદમ ચોરસ જે ભાગ છે એ મળી જાય। તો ટી-શર્ટની જે બાજુ છે એને કટ કરી લેવાની છે। તો અહીંયા મેં આ રીતના જે ટી-શર્ટ છે એને કટ કરી લીધું છે। તો અહીંયા આપણે ટી-શર્ટને એક સરખું કરી લેવાનું છે। થોડું ઘણું લાંબુ ટૂંકું હોય તો આપણે એને કટ કરી અને એક સરખું કરી લઈશું। તો અહીંયા મેં જે ટી-શર્ટ છે એને એક સરખું કરી લીધું છે। ત્યારબાદ હવે આપણે એના ઉપર આ રીતના ચોરસ એક એના માપનો જ કોઈ પણ તમે કાગળનો ટુકડો લઈ શકો છો, ન્યૂઝપેપર પણ લઈ શકો છો। મેં અહીંયા કને બુકરમ લીધું છે। ત્યારબાદ એને આ રીતના ચોરસમાં ફોલ્ડ કરવાનું છે અને ત્યારબાદ આપણે એને ક્રોસમાં ફોલ્ડ કરીશું। તો આ રીતના 4 મેં ચોરસ કર્યા છે। ત્યારબાદ આપણે એને આ રીતે ફોલ્ડ કરીશું, રોકેટ જેવો શેપ આપવાનો છે। અને ત્યારબાદ હવે આપણે અહીંયા થોડું માપ લઈ લેવાનું છે। તો નીચેથી આપણે 1.5 ઇંચ જેટલું રાખવાનું છે। 1.5 ઇંચ પર આપણે માર્કિંગ કરી લઈશું અને ત્યાંથી આપણે થોડો રાઉન્ડ જેવો શેપ આપી દેવાનો છે। એને આપણે કાતરની મદદથી કટ કરી લઈશું। જો તમે સિલાઈ કામ કરતા હશો તો આવું કાગળ તમારી પાસે હશે, પરંતુ ના હોય તો તમે અહીંયા કને ન્યૂઝપેપરનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે નીચેથી 5 ઇંચ પર માર્કિંગ કરીશું। જેટલું મોટું તમારે બનાવવું હોય એ પ્રમાણે તમે માર્કિંગ કરી શકો છો। નીચેથી આપણે 3 ઇંચ પર માર્કિંગ કરીશું। આ રીતના બંને સાઈડ પર 3 ઇંચ પર માર્કિંગ કરવાનું છે અને ઉપર 5 ઇંચ પર માર્કિંગ કરવાનું છે। ત્યારબાદ આપણે એને જોઈન્ટ કરી દેવાના છે, એટલે એક ફ્લાવરનો શેપ આપવાનો છે। તો જેટલું મોટું તમારે ફ્લાવર બનાવવું હોય એટલું મોટું અહીંયા તમે બનાવી શકો છો। આ રીતના ચોકની મદદથી મેં ડ્રો કરી લીધું છે। ત્યારબાદ હવે આપણે કાતરની મદદથી કટ કરી લઈશું। તો જે કાગળ છે ને એક સરખું રાખવાનું છે અને ત્યારબાદ કટ કરવાનું છે। આ રીતના હાફ કટ કર્યા બાદ ફરીથી આપણે એને આ રીતના વાળી દઈશું, એટલે એકદમ એક સરખું કટ થાય। તો આને તમે પહેલી વાર બનાવતા હશો તો પણ આસાનીથી બનાવી શકશો। ફક્ત એક વખત તમે ધ્યાનથી જોઈ લેશો તો આરામથી તમે પણ આને બનાવી શકો છો। હવે આને આપણે ખોલી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લાવર છે એક બની અને સારું એવું તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ હવે આ ફ્લાવરને આપણે ટી-શર્ટ ઉપર મૂકી દઈશું અને ત્યારબાદ આપણે ફરીથી ચોકની મદદથી જે આ ફ્લાવર પેટલ્સ છે એને ડ્રો કરી લેવાની છે। તો ટી-શર્ટને બધી બાજુથી એક સરખું કરી લેવાનું છે અને આ રીતના આપણે ડ્રો કરી લઈશું ચોકની મદદથી। ટી-શર્ટનું કપડું છે ખૂબ જ મજબૂત હોય છે, જલ્દીથી ફાટતું નથી અને એની અંદરથી ખૂબ જ સરસ એવું આપણે કુશન કવર બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। તો આજે આપણે ફ્લાવર ટાઈપનું જે કુશન હોય એ બનાવી અને તૈયાર કરવાના છીએ। તો અહીંયા મેં આ રીતના ડ્રો કરી લીધું છે અને ત્યારબાદ આપણે વચ્ચે પણ રાઉન્ડનો શેપ આપી દઈશું। અને તમે આ વિડીયો કયા લોકેશનથી જોઈ રહ્યા છો, કયા સિટી કે કયા ગામથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદ વચ્ચે આપણે એક સેફ્ટી પિન લગાવી દઈશું જેથી હલે નહીં
અને ત્યારબાદ સોય અને દોરાની મદદથી જે જગ્યા પર આપણે લાઈન ડ્રો કરી છે એ જગ્યા પર આપણે સિલાઈ કરતું જવાનું છે। તો અહીંયા જો તમારી પાસે સિલાઈ મશીન હોય તો તમે સિલાઈ મશીન ઉપર પણ કરી શકો છો, અથવા તમે આ રીતના સોય દોરાની મદદથી પણ આસાનીથી કરી શકો છો। મેં અહીંયા સોય અને દોરાનો જ યુઝ કર્યો છે। તો આને બનાવવામાં વધારે સમય નથી લાગતો, ફક્ત તમે 10 મિનિટની અંદર બનાવી અને તૈયાર કરી શકો છો। અને આપણી પાસે જે ટી શર્ટ હોય ઘણા અલગ અલગ કલરના હોય છે, તો ખૂબ જ સરસ એવા બની અને તૈયાર થાય છે। તો ચારે બાજુ મેં અહીંયા સિલાઈ કરી લીધી છે। તો હવે શું કરીશું કે આપણે કાતરની મદદથી જે એક્સ્ટ્રા કપડું છે એને કટ કરી લઈશું। તો આ રીતના મેં જે કપડું છે એક્સ્ટ્રા એને કટ કરી લીધું છે। ત્યારબાદ જે કોર્નર છે ત્યાં આપણે આ રીતના જે કાતર છે એની મદદથી અંદર સુધી કટ લગાવી દેવાના છે, જેથી આપણે જ્યારે પલટાવીએ ત્યારે એકદમ સારો એવો શેપ આવે। તો સિલાઈ છે એ કટ ના થઈ જાય એ વાતનું અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે। અહીંયા મેં નાની સાઈઝનું બનાવ્યું છે, તમે આનાથી મોટું બનાવવું હોય તો પણ બનાવી શકો છો। તો આ રીતના કટ કરી લીધું છે। ત્યારબાદ આપણે સેફ્ટી પિન છે એને કાઢી લઈશું અને વચ્ચે આપણે આ રીતના એક કટ લગાવી દઈશું અને ત્યારબાદ કાતરની મદદથી જે વચ્ચે આપણે રાઉન્ડ દોર્યું હતું એને પણ આપણે કટ કરી લઈશું। આ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે। બહાર આ રીતના જે કુશન હોય છે એ ખૂબ જ મોંઘા મળતા હોય છે, જ્યારે આપણે ઘરે આસાનીથી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। તો આ રીતના મેં કટ કરી લીધું છે। ત્યારબાદ હવે આપણે એને પલટાવી લેવાનું છે। તો જે એના ખૂણા છે એને પણ સારી રીતના આપણે પ્રેસ કરી અને બહાર કાઢી લઈશું। અત્યાર સુધી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યારબાદ આપણે એની અંદર રૂ ભરી દેવાનું છે। તો અહીંયા તમે રૂ અથવા તો કાપડ જે હોય જેની કતરણ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો। આ રૂ છે તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે। જો તમારી પાસે રૂ નથી તો તમે કોઈ સાડી અથવા કોટનના દુપટ્ટાના નાના નાના કટકા કરી અને એને પણ ભરી શકો છો, અથવા તો આપણી પાસે એવા ઘણા ટેડી બેર હોય છે કે જે ખરાબ થઈ ગયા હોય તો એની અંદર પણ જે કોટન હોય એનો પણ ઉપયોગ તમે અહીંયા કરી શકો છો। તો આ રીતના આપણે જે કોટન છે બધી બાજુ સારી રીતના ભરી દેવાનું છે। તો બધી જ જગ્યા પર આપણે એક સરખું કોટન ફિલ કરવાનું છે અને ત્યારબાદ સોય અને દોરાની મદદથી આપણે એને સીવી લઈશું। ટી શર્ટનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંનેને આપણે સારી રીતના જોઈન્ટ કરી અને સીવી લેવાના છે, જેથી જે કોટન છે બિલકુલ પણ બહાર દેખાય નહીં। તો આને સિલાઈમાં વધારે સમય નથી લાગતો, ફટાફટ તમે આસાનીથી સીવી શકો છો। તો અહીંયા ચારે બાજુ સિલાઈ લગાવી લેવાની છે। તો અહીંયા મેં ચારે બાજુ સિલાઈ લગાવી લીધી છે। ત્યારબાદ અહીંયા કોઈ પણ બીજા કલરનું એક કપડું લઈ લેવાનું છે, જેથી દેખાવમાં પણ સારું લાગે। તો એ જે કપડું છે એને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું અને નીચે આપણે આ રીતના રાખી અને ચારે બાજુથી સિલાઈ લગાવી લેવાની છે। તો આ રીતના કપડું છે એનો ભાગ છે એક પકડતું જવાનું છે અને આ જે તકિયું છે એની અંદર આપણે સિલાઈ લગાવતું જવાનું છે। તો અહીંયા તમે કોઈ પણ કલરનો કોન્ટ્રાસ્ટ કરી શકો છો, અલગ કલરનું કોમ્બિનેશન કરશો તો દેખાવમાં પણ ખૂબ જ સારું લાગશે। તો આ રીતના આપણે ચારે બાજુ સીવી લેવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો મેં ચારે બાજુ આ રીતના સિલાઈ લઈ લીધી છે। ત્યારબાદ ફરીથી આપણે કોઈ બીજું કપડું લઈ લઈશું। તમે મેચિંગ કપડું લઈ શકો છો અથવા કોઈ બીજું લઈ શકો છો। તો આને મેં 9 બાય 9 ઇંચના શેપની અંદર કટ કરી લીધું છે। ચોરસ આપણે કટ કરવાનું છે। ત્યારબાદ આ રીતના ચોરસ વારી અને આ રીતે ત્રિકોણ વારી દેવાનું છે। 2 રાઉન્ડ આના વારી અને ત્યારબાદ આપણે કટ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આસાનીથી રાઉન્ડ શેપની અંદર આપણું જે કાપડ છે એ કટ થઈ ગયું છે। હવે આ જે કપડું છે એની ચારે બાજુ આપણે સોય અને દોરાની મદદથી સિલાઈ લેતું જવાનું છે। તો અહીંયા હાફ ઇંચ જેટલો ગેપ રાખવાનો છે ઉપરથી અને ત્યારબાદ એક સરખી બધી જ આપણે સિલાઈ કરતું જશું। તો આ રીતના સિલાઈ લગાવી લીધા બાદ હવે આપણે એને દોરાને થોડો ખેંચી લેવાનો છે। તો ત્યારબાદ શું કરવાનું છે કે આની અંદર પણ આપણે કોટન છે એને ફિલ કરી દઈશું।
અને ત્યારબાદ આપણે સોય દોરાને આ રીતના ખેંચી લઈશું, જેથી એકદમ સારી રીતના પેક થઈ જશે. અને ઉપરથી આપણે 2 થી 3 ટાંકા લગાવી લઈશું, જેથી એ ખુલ્લી ના જાય. તો આ આપણું રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને આના ઉપર લગાવવાનું છે. તો આને પણ આપણે સોય અને દોરાની મદદથી ચારે બાજુ સિલાઈ લગાવતું જવાનું છે અને અંદરથી થોડી સિલાઈ લગાવવાની છે, એટલે બહારથી સોય અને દોરાનું જે ડિઝાઇન છે એ દેખાય નહીં. તો આ રીતના આપણે અંદરથી લગાવતા જઈશું. એક ટાંકો ઉપરથી લેવાનો છે, એક ટાંકો અંદરથી લેવાનો છે. ખૂબ જ આસાનીથી તમે બનાવી અને તૈયાર કરી શકો છો. આ ફ્લાવર શેપનું કુશન કવર તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા રેડી છે આપણું ફ્લાવર કુશન. તમે દેખાવમાં પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે. એકદમ સૂર્યમુખીનું જે ફૂલ હોય એવો જ શેપ છે. આને તમે સોફા ઉપર પણ રાખી શકો છો, ચેર ઉપર પણ રાખી શકો છો.